મહાદેવ મહાદેવ ખેડૂત મિત્રો મોજમાં મોજમાં છે મિત્રો। આજે જે હું તમને વાત કરી રહ્યો છું એ શેરડી છે, જે રસની નથી, ખાંડની શેરડી છે। અને શેરડીના ઘેરાની અંદર આગ લગાડી દેવામાં આવે છે। અને તમે ખેડૂત ભાઈઓ જોઈ શકો છો, આ બધી ગુજરાતની વસ્તુ છે। ગુજરાતની અંદર શેરડી ખાંડ માટે વધારે ઉપયોગી છે, અને ત્યાં વધારે જે ખેતીવાડી કરવામાં શેરડી આવે છે એ ખાંડ બનાવવામાં આવે છે। અને એના માટે એ ઘેરામાં આગ લગાડી દેવામાં આવે છે। અને આગ લાગી જાય એટલે ઘણું ઘણું પાણી બાણી હોય કે કાંઈ પણ કટિંગ કરવામાં પણ સરળ પડે છે। તો અત્યારના ટેકનોલોજી યુગ પ્રમાણે નવા નવા મશીનો પણ આવી ગયા છે, અને મજૂર વડે પણ કામ કરે છે કે આગળ આગ લગાડી દે, અડધી કલાક થાય એટલે પાછળ મજૂરો તરત જ તે કટિંગ કામ પણ શરૂ કરી દે છે। તો ખેડૂત મિત્રો, આજે જે વાત કરવાનો છે એ સુગરની વાત છે, એટલે કે સુગર ફેક્ટરી જે સુરતની અંદર આવેલી છે। ખેડૂત મિત્રો, આ બધા જે ફાર્મ છે અથવા જે કાંઈ ખેતીવાડીના જે શેરડી કરે છે, જે કન્ટિન્યુ પાણી દેવામાં આવે છે, અને તાત્કાલિક શેરડી, અને જે આપણે રસની શેરડી હોય છે એની કરતાં આ શેરડી કંઈક અલગ જ શેરડી હોય છે, એટલે કે પતલી હોય છે અને ઝાઝી એવી શેરડી હોય છે, જે થૂંભળે ઘણી બધી પડે છે। અને ખેડૂત મિત્રો, આ ઘેરામાં જો આગ લગાડી દે, તમે જોઈ શકો છો, આ ઘેરાની અંદર ઘણી વખત એવું થાય છે કે કોઈ ખેડૂએ આગ લગાડી છે, કોઈ શેઢા પાડોશીએ આગ લગાડી છે, પણ જે મિલ છે, જે દાખલા તરીકે જે સુગર ફેક્ટરી છે, જે ખાંડની ફેક્ટરી છે, એ લોકોના મજૂર આવે છે। અને મિત્રો, સવારના પહોરમાં જ આપણે વિડીયો બનાવેલો હતો, જેના કારણે એકદમ ફર્સ્ટ ક્લાસ 7-8 વાગ્યા છે, અને મજૂરો આવી અને તરત જ કટિંગ આગ લગાડી દીધી। આગ લગાડીને પાછળ મજૂરો બધા પાછું કટિંગ પણ શરૂ કરી દે છે। અને ખેડૂત મિત્રો, અહીંની એક ખાસિયત મેં એ પણ જોઈ છે કે આ લોકો પોતાના બળદગાડા જ રાખે છે। પછી તો જો વધારે હોય તો ખેતર પ્રમાણે વસ્તુ અલગ છે, નહીતર માણસો હોય છે અને બળદગાડાની અંદર કટિંગ થાય છે। બળદ પણ મસ્તના છે, એ પણ મિત્રો તમને હું આગળ બતાવીશ। બળદગાડી છે, જે બળદ છે બહુ સરસ મસ્ત છે, એમ કાંઈ ઘટે નહીં એમ। પણ સુગરનું મારું કહેવાનો મતલબ એવો છે કે આવું બધું કરવાનું કારણ શું છે? તો મિત્રો, કારણ એક જ છે, તમે બળદ પણ જોઈ શકો છો મિત્રો, એકદમ ફર્સ્ટ ક્લાસ છે। બાજુમાં ગાડા પણ પીડ્યા છે, એ પણ ફર્સ્ટ ક્લાસ છે મિત્રો। અને કટિંગ કરીને આ બળદગાડાની અંદર લઈ જવામાં આવે છે, જેના કારણે સુગર ફેક્ટરીએ લઈ જાય છે। મિત્રો, કહેવાનો મતલબ એવો છે કે આમાં આગ લગાડવામાં શા માટે આવે છે ખેડૂત મિત્રો? કેમ કે અહીંયા તાપી નદી આવેલી છે ગુજરાત ડિસ્ટ્રિક્ટની અંદર, તો ત્યાં કન્ટિન્યુ પાણીના ખેતરો ભરેલા હોય છે, અને જીવજંતુ આ તે હોય છે। એટલે ખેડૂત મિત્રો, આપણાની અંદર શેરડી ઘણીવાર ઢળી પણ ગઈ હોય, નીચે પડી, જો મિત્રો આગ આગળ લાગી ગયેલી છે, અને પાછળ કટિંગ કરવામાં સરળ પડે છે। મિત્રો, કહેવા એ માગું છું કે કન્ટિન્યુ પાણી હોવાના કારણે મિત્રો અંદર જીવજંતુ ન રહે, અને વાદળછાયું મિત્રો આજે પણ જોવા મળેલું હતું ખેડૂત મિત્રો। તો જીવજંતુ હોય તો કટિંગ કરવામાં અનુકૂળ ન પડે, અને પાંદડાને એવું બધું નડતું હોય, એટલે ખેડૂત મિત્રો આગ લગાડવાથી એકદમ શેરડીના સાઠા એકદમ ફર્સ્ટ ક્લાસ દેખાય, અને કટિંગ કરવામાં ઝડપથી આપણું કટિંગ પણ થઈ જાય છે। તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો, બળદગાડી એકદમ ફર્સ્ટ ક્લાસ, જુઓ કેવા મસ્તના બળદ છે, બળદગાડું છે, અંદર મજૂર પણ બેસેલા છે। અને મિત્રો, ઘેરા પ્રમાણે બળદગાડા આવી જાય છે અને કટિંગ કરે છે। તમે જુઓ છો, આ ભાઈ જે પડામાં જાય છે એ પડામાં અડધું પડોનું કટિંગ થઈ ગયું છે, અને બળદગાડી લઈને ત્યાં પહોંચે છે, અને હવેનું એ પોતાના જે પરિવાર સાથે છે માણસો, એ કટિંગ કરી નાખશે। કટિંગ કરીને બળદગાડું ભરે અને સીધું મિલમાં જતું રહેશે, સુગર ફેક્ટરીમાં, જ્યાં ખાંડ બને છે। અને ખાંડ તમને બધાને ખબર જ છે મિત્રો, માર્કેટમાં આવે છે। આ ગુજરાતની અંદર શેરડી બનાવે છે, જે ખેડૂત ભાઈઓ શેરડીનું વાવેતર કરે છે એના માટે હતું। અને ખરેખર આપણી જેવા જે ભાઈઓ જે સૌરાષ્ટ્ર છે, જુનાગઢ છે, રાજકોટ છે, ભાવનગર છે, કોઈ પણ ડિસ્ટ્રિક્ટ હોય તો એ ડિસ્ટ્રિક્ટવાળાને ખબર હોય કે 555 જે શેરડી છે એ સ્પેશિયલ રસની છે, અને આ જે છે એ શેરડી સુગર એટલે કે ખાંડ બનાવવાની છે। પહેલી 555 જે શેરડી આવે છે એનાથી ગોળ બને છે, અને આ પતલી શેરડી આવે છે એ સ્પેશિયલ ખાંડની આવે છે। એટલે આપણી બાજુ જે પણ જે કાંઈ થાય છે
વાવેતર એ 555 શેરડી જે રસ માટે છે, અને આ જે શેરડી છે એ ખાંડ માટે. મિત્રો તમે જોઈ શકો છો એકદમ ફર્સ્ટ ક્લાસ બળદગાડું મસ્તનું ચાલ્યું જાય છે, અને એકવાર આ ખરેખર આ બળદગાડાનો લાવો પણ લેવા જેવો છે. કેમ કે આની તમે જો બળદગાડાની જે ભરવાની જે એની જાળી ફરતી ફિટ કરેલી છે, બળદ પણ તમે જોઈ શકો છો એકદમ ફર્સ્ટ ક્લાસ. ભાઈ પોતાના પડામાં પહોંચવાની તૈયારી કરી રહ્યા છે, એટલે કે પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો એનું કટિંગ કરી નાખેલું છે, અને હવે નવું કટિંગ કરી અને ભરી લેશે. તો ખેડૂત મિત્રો, આપણી ચેનલને લાઇક કરો, સપોર્ટ કરો આવા નવા વિડીયા જોવા માટે. તો એક લાઇક તો ખેડૂતના દીકરા તરીકે બને છે મારો ભાઈ. તો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો. આવા નવા આપણા વ્લોગ જોવા માટે આપણી ચેનલ સાગર ભગુડા ખેડૂત ચેનલને લાઇક કરો, સપોર્ટ કરો. જય જવાન જય કિસાન મિત્રો. તો આવા નવા વ્લોગ જોવા માટે આપણી ચેનલને સપોર્ટ આપો.